નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ। માંગરોળ તાલુકા નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માંગરોળ તાલુકાના નવાકોટડા ગામે નવી પંચાયતની રચના કરવામાં આવી હતી, જેમાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ ન હોવાથી સરકાર દ્વારા CDR5 યોજના અંતર્ગત ₹25 લાખ નવાકોટડા ગ્રામ પંચાયતની નવનિર્મિત બિલ્ડિંગ બનાવવા ફાળવવામાં આવતા આજરોજ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી ચાવડા, તલાટી મંત્રી ભાવિકાબેન ખેર, માયાબેન બારડ, જૂના કોટડા સરપંચ પ્રતિનિધિ નરસિંહભાઈ ખેર, હનીફભાઈ, તાલુકા પંચાયત સદસ્ય હાજીભાઈ જેઠવા, આમદભાઈ બતક સહિત અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવાકોટડા ગામના સરપંચ પ્રતિનિધિ હનીફભાઈ દ્વારા TDO ચાવડા સાહેબ અને અગ્રણી નરસિંહભાઈ ખેર સહિત આગેવાનોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, નરસિંહભાઈ ખેર, માંગરોળ।